તો વાત કરીએ હિંમતનગરની નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરવાના મામલે કોંગ્રેસ દ્વારા હિંમતનગરમાં કૂચ યોજવામાં આવી હતી। કોંગ્રેસ પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપના કાર્યાલયનો ઘેરાવો કરવા માટે આગળ વધ્યા હતા, પરંતુ કૂચ દરમિયાન એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા કૂચને આગળ વધતા રોકી દેવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકર્તાઓને પોલીસ વાહનમાં બેસાડી ડિટેઇન કરવામાં આવ્યા હતા। કુલ 77 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાને લઈ હિંમતનગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં